નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે લગભગ દરેક ફિટનેસ ઉત્સાહીનું સપનું હોય છે. ઘરે બેઠા પરફેક્ટ સિક્સ પેક એબ્સ. હા, જીમ ગયા વગર. તો ચાલો સીધા જ આ સફરની શરૂઆત કરીએ. તો સૌથી મોટો સવાલ, શું ઘરે બેઠા કોઈ ફેન્સી સાધનો વગર સિક્સ પેક એબ્સ બનાવવા ખરેખર શક્ય છે કે પછી આ ખાલી એક સપનું જ છે? તો સાંભળો, જવાબ છે હા. આ બિલકુલ હકીકત બની શકે છે, બસ જરૂર છે સાચી રીત અને થોડી મહેનતની. જુઓ, એબ્સ પાછળનું વિજ્ઞાન બહુ સીધું સાદું છે. સમજવા જેવી વાત એ છે કે પેટના સ્નાયુઓ તો આપણા બધા પાસે પહેલેથી જ છે. હા, બિલકુલ. પણ પ્રોબ્લેમ એ છે કે એ સ્નાયુઓ ચરબીના એક પડ નીચે છુપાયેલા હોય છે. એટલે આપણી લડાઈ બે મોરચે છે. પહેલો મોરચો છે કસરત, જેથી એ સ્નાયુઓ મજબૂત બને, અને બીજો એટલો જરૂરી મોરચો છે ડાયટ, જેથી ઉપરની ચરબીનું પડ હટે અને એબ્સ દેખાય. તો ચાલો સૌથી પહેલા આપણા પહેલા મોરચા પર ધ્યાન આપીએ, એટલે કે વર્કઆઉટ. અહીં આપણે એવી કસરતોની વાત કરીશું જે ઘરે રહીને જ એકદમ મજબૂત કોરનો પાયો નાખશે. સૌથી પહેલી અને ક્લાસિક એક્સરસાઇઝ છે ક્રન્ચીઝ. આ સીધી જ પેટના ઉપરના ભાગના સ્નાયુઓ પર કામ કરે છે, જેને આપણે અપર એબ્સ કહીએ છીએ. અહીં એક વાત ગાંઠ બાંધી લેજો, ગરદનથી બિલકુલ જોર નથી કરવાનું. બધો પાવર પેટમાંથી આવવો જોઈએ. શ્વાસ બહાર કાઢો અને ઉપર ઉઠો, પેટના સ્નાયુઓને એકદમ સ્ક્વીઝ કરો. પછી ધીમે ધીમે શ્વાસ લેતા નીચે. યાદ રાખજો, ક્વોલિટી ક્વોન્ટિટી નહીં. ઉતાવળમાં કરેલા 50 કરતાં શાંતિથી અને ફીલ કરીને કરેલા 15 રેપ્સ 1000 ગણા સારા છે. ઓકે, હવે વાત કરીએ એ હઠીલા ભાગની, પેટનો નીચેનો ભાગ. રાઈટ? મોટા ભાગના લોકો અહીંયા જ સંઘર્ષ કરે છે. તો એના માટે બેસ્ટ છે લેગ રેઝ. આ કસરતમાં બધો ખેલ કંટ્રોલનો છે. પગને એકદમ ધીમે ધીમે અને કાબૂમાં રાખીને નીચે લઈ જાઓ, પણ જમીનને અડવા ન દેતા. બસ આટલું કરવાથી તમારા લોઅર એબ્સ પર સતત જે તણાવ રહેશે ને, એ જ તો રિઝલ્ટ આપશે. આગળ છે પ્લેન્ક. દેખાવમાં સાવ સાદી, પણ આ કસરત આખા કોરની તાકાત અને સ્ટેબિલિટી માટેનો રાજા છે. આમાં કોઈ મૂવમેન્ટ નથી, બસ શરીરને માથાથી પગ સુધી એકદમ સીધી લીટીમાં જકડી રાખવાનું છે. કમરને નીચે ઝૂકવા નથી દેવાની. શરૂઆતમાં 30 સેકન્ડ પણ અઘરી લાગશે, પણ ધીમે ધીમે સમય વધારતા જાઓ. આ કસરત તમારી શારીરિક અને માનસિક બંને તાકાત વધારશે. હવે પેટની બંને બાજુની ચરબી, જેને આપણે લવ હેન્ડલ્સ પણ કહીએ છીએ, એને ટાર્ગેટ કરવા માટે રશિયન ટ્વિસ્ટથી વધુ સારું કંઈ નથી. આ કસરત સીધી જ તમારા ઓબ્લિક્સ એટલે કે સાઇડના સ્નાયુઓ પર કામ કરે છે, જે કમરને એક સારો શેપ આપે છે. ઓકે, હવે જે કસરતની વાત કરવાના છીએ એ ખરેખર એક ગેમ ચેન્જર છે. સાયન્ટિફિક સ્ટડીઝ પણ કહે છે કે બાઇસિકલ ક્રંચ સૌથી અસરકારક એબ એક્સરસાઇઝમાંથી એક છે. અને કેમ ન હોય? આ એક જ કસરતમાં અપર એબ્સ, લોઅર એબ્સ અને સાઇડના ઓબ્લિક્સ ત્રણે એક સાથે ટ્રેન થાય છે. મતલબ કે એક કસરત અને ફાયદા 3. આને તો રૂટીનમાં શામેલ કરવી જ રહી. આગળ વધીએ માઉન્ટેન ક્લાઇમ્બર્સ તરફ. આ કસરતનો સૌથી મોટો ફાયદો એ છે કે એ ડબલ ડ્યુટી કરે છે. એક તરફ એ તમારા કોરને મજબૂત બનાવે છે, અને બીજી તરફ એ એક જોરદાર કાર્ડિયો વર્કઆઉટ પણ છે. એનાથી હાર્ટ રેટ વધે છે, પરસેવો વળે છે અને કેલરી ધડાધડ બંધ થાય છે. ફેટ લોસ માટે આ પરફેક્ટ છે. અને આપણી વર્કઆઉટ લિસ્ટની છેલ્લી પણ ખૂબ જ ઇફેક્ટિવ કસરત છે રિવર્સ ક્રંચ. આ કસરત પેટના એકદમ નીચેના અને ઊંડા સ્નાયુઓ પર કામ કરે છે, જે ઘણીવાર બીજી કસરતોમાં રહી જાય છે. આમાં શરીરને ઝટકો નથી મારવાનો, બલકે કોરની તાકાત વાપરીને હિપ્સને જમીન પરથી ઉઠાવવાના છે. જુઓ, ફિટનેસની દુનિયામાં એક કહેવત બહુ જ ફેમસ છે: એબ્સ જીમમાં નહીં, રસોડામાં બને છે. અને આ 100% સાચી વાત છે. આ કહેવત આપણને આપણા બીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ મોરચા પર લઈ જાય છે, જે છે આપણું ડાયટ. એક વાત સમજી લો, કલાકો સુધી કસરત કરી લો, પણ જો ખાવા પીવામાં ધ્યાન નહીં આપો તો એ મહેનત પાણીમાં જશે. એબ્સ ક્યારેય દેખાશે નહીં. તો ચાલો હવે રસોડાના એ ગોલ્ડન રૂલ્સ જાણીએ, જે પરિણામની ગેરંટી આપશે. પોષણ માટે 4 મુખ્ય પાયા છે. બસ આટલું યાદ રાખવાનું છે. પહેલું અને સૌથી જરૂરી, કેલરી ડેફિસિટ. મતલબ કે જેટલી કેલરી ખાવ છો એનાથી વધુ બાળવાની છે. ફેટ લોસનો આ જ પાયાનો નિયમ છે. બીજું, પ્રોટીન પર ફોકસ કરો. પ્રોટીન મસલ્સને રિપેર કરે છે અને પેટને ભરેલું રાખે છે. ત્રીજું, પાણી અને બસ પાણી. દિવસમાં 3-4 લીટર પાણી પીવાનો ટાર્ગેટ રાખો. એ મેટાબોલિઝમ બૂસ્ટ કરશે. અને ચોથું, વર્કઆઉટ પછીનું મીલ. કસરત કર્યાના 45 મિનિટની અંદર પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવાથી મસલ રિકવરી ફાસ્ટ થાય છે. હવે વાત કરીએ કાર્બ્સની. ઘણા લોકો કાર્બ્સથી ડરે છે, પણ બધા કાર્બ્સ ખરાબ નથી હોતા.
બસ સ્માર્ટ પસંદગી કરવાની છે. એક તરફ છે સારા કાર્બ્સ જેમ કે ઓટ્સ, બ્રાઉન રાઈસ, શક્કરિયા જે ધીમે ધીમે એનર્જી આપે છે, અને બીજી તરફ છે ખરાબ કાર્બ્સ જેમ કે મેંદો, ખાંડ, બ્રેડ જે તરત જ શરીરમાં ચરબી તરીકે જમા થઈ જાય છે. તો પસંદગી એકદમ સ્પષ્ટ છે, ખરું ને? સારું, હવે એ ભૂલોની વાત કરીએ જે મોટાભાગના લોકો કરે છે અને પછી ફરિયાદ કરે છે કે રિઝલ્ટ નથી મળતું. આ ટ્રેપ્સથી બચવું ખૂબ જ જરૂરી છે, જેથી મહેનત સાચી દિશામાં જાય. ચાલો 4 સૌથી મોટી ભૂલો પર નજર કરીએ. પહેલી, ઓવર ટ્રેનિંગ. રોજ એબ્સની કસરત કરવાથી એબ્સ નહીં બને. મસલ્સને ગ્રો થવા માટે આરામ જોઈએ. અઠવાડિયામાં 3 થી 4 દિવસ બસ છે. બીજી ભૂલ, ખોટું ફોર્મ. આ આપણે પહેલાં પણ વાત કરી. 50 ખરાબ રેપ્સ કરતાં 15 પરફેક્ટ રેપ્સ વધુ સારા. ત્રીજી, ઓછી ઊંઘ. આ બહુ મોટો દુશ્મન છે. ઓછી ઊંઘથી કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન વધે છે, જે સીધો પેટ પર ચરબી જમા કરે છે. અને ચોથી અને સૌથી સામાન્ય ભૂલ, ઉતાવળ. રાતોરાત કંઈ નથી થતું. આ એક પ્રોસેસ છે. સતત મહેનત કરો અને પ્રોસેસ પર ભરોસો રાખો. તો આ બધી વાતને પ્રેક્ટિકલી કેવી રીતે ફોલો કરવી, એના માટે અહીં એક સિમ્પલ પણ અસરકારક રોડમેપ છે. એક વીકલી પ્લાન જે બધું જ સરળ બનાવી દેશે. આ એક સેમ્પલ પ્લાન છે. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે આમાં બધું જ બેલેન્સ કરેલું છે. એબ્સ વર્કઆઉટના દિવસો છે, ફેટ બર્ન કરવા માટે કાર્ડિયો છે, અને સૌથી અગત્યનું રિકવરી માટે આરામના દિવસો પણ છે. બસ આને સતત ફોલો કરવાની જરૂર છે અને રિઝલ્ટની ગેરંટી. અને અંતમાં બસ એક વાત યાદ રાખજો. ફિટનેસ કોઈ મંઝિલ નથી, એ એક સફર છે. 6 પેક એબ્સ એ આ સુંદર સફરનો એક પડાવ માત્ર છે. તો આ પ્રક્રિયા પર વિશ્વાસ રાખો, સતત પ્રયત્ન કરતા રહો, અને સૌથી જરૂરી, આ આખી જર્નીને એન્જોય કરો.